નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે પર નવી વાર્તાની અંદર. તો એક દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ તૈયાર છે કેમ કે મારા માસી 3 વર્ષે અમારા ઘરે આવ્યા હતા. મારા માસી આમ તો એકદમ જવાન હતા, કોલેજમાં મોકલીએ તેવી જવાની હતી, પણ આપણે માસીને કંઈ આવું બોલાય ખરું ના બોલાય. માસી બોલ્યા, મારે મમ્મીને જીનલ, ચાલો આપણે ફરવા જઈએ. તું એક કામ કર, જીજાજીને કેને આપણે ફરવા લઈ જાય. પછી હું બોલ્યો, કોને ફરવા જવું છે? માસી બોલ્યા, મારે જવું છે. મારું માસીનું નામ પ્રિયા છે. પછી પપ્પા આવે છે. હું બોલ્યો, પપ્પા માસીને ફરવા જવું છે. પછી મમ્મી પણ બોલી, હા કંઈક ફરવા લઈ જાઓ ને. અને પ્રિયા પણ આવવા માંગે છે. ક્યાં જવું છે બોલો? પછી અમે પાલિતાણા મંદિરો જોવા માટે જવાનું નક્કી કર્યું. મારા માસી, મારી બહેન, પપ્પા અને મમ્મી અમે બધા સામાન પેક કરીને નાસ્તો પણ સાથે લીધો, પાણીનો જગ પણ સાથે લીધો અને અમે ગુજરાતની એક નાની ટૂર કરવા નીકળી પડ્યા. હું, બહેન, માસી પાછળ બેઠા અને મમ્મી પપ્પા આગળ બેઠા. હું મારા ફોનમાં ગીતો જોતો હતો. મારા માસી અને બહેન એક ફોનમાં કંઈક જોતા રહ્યા. હું મારા ફોનમાં તો એકદમ સોંગ સાંભળી રહ્યો હતો. એટલે મારી માસીથી રહેવાયું નહીં, કેમ કે ક્યારના મારા ફોન સામે ત્રાંસી નજર તાકી રહી હતી અને બોલી, નમન શું જોવો છો? એમને ખબર છે કે હું શું જોઉં છું, પણ તે મને પૂછવા લાગ્યા. મને સમજાયું નહીં કે તેના મનમાં શું ચાલતું હતું. એવા મને ચીપકીને બેસી ગયા અને કહેવા લાગ્યા, મને પણ ગીત દેખાડને, મારે પણ જોવાશે. પછી પહેલાં ગીત સાંભળીને તે પણ એકદમ મારી નજીક આવી બેસી ગયા. એટલે મારે હવે કાબુ કેવી રીતે રહેવું? જેમ તેમ કરી હોટલ આવી. પછી અમે ચા પાણી નાસ્તો કર્યો. હોટલમાંથી લોલીપોપ લીધો, ચોકલેટ લીધી અને પછી ફરી ગાડીમાં બેઠા અને આગળ વધ્યા. હું મારો મોબાઈલ જોતો હતો. મારા માસી મને અડીને બેઠા હતા. એટલે મને તો કોઈ ઠીકઠાક લાગતું ન હતું, પણ શું કરવું, બેસવું પડે હતું. 70 કિલોમીટર બાકી હતું. પછી એક દિવસ હોટલમાં પપ્પાએ રૂમ બુક કરાવ્યો, એટલે અમે બધા ત્યાં રોકાણા. પછી મારા માસી પ્રિયા બોલ્યા, હું, નમન અને મનીષા ત્રણેય એક અલગ રૂમમાં આપી દીધો. પછી અમે ત્રણેય અલગ રૂમમાં જતા રહ્યા. માસી, અમે આજે કંઈક અલગ નજરથી જોઈ રહ્યા હતા. હું ફ્રેશ થઈ ગયો. મારી બહેન મનીષા પણ ફ્રેશ થઈ ગઈ. પ્રિયા માસી ફ્રેશ થવા ગયા એટલે હું સીધો બાથરૂમની સામે બેઠો. મને સામું બધું દેખાતું હતું. મને જોઈ માસી તેમનું બધું ધોતા હતા, કેમ કે હું બધી ગરમી હોવાથી તે ફ્રેશ થતા હતા. એટલે મેં મારી નજરે જોયો. હું થોડીવાર તેને ત્યાં જોઈ રહ્યો, કેમ કે એવું હતું અને મને પણ મજા પણ આવી રહી હતી. એટલે હું શું કામ ત્યાંથી હટું? બધા શાંતિથી નિહાળી. પછી માસી બહાર આવ્યા અને મનીષા જોડે બેઠા. હાય મનીષા, બોલ. માસી, તે બંને અંદરો-અંદર વાતો કરતા હતા. હું બહાર ગેલેરીમાં તાજી હવા ખાતો હતો. બહેન મોબાઈલ જોતી હતી અને માસી મારી જોડે આવ્યા. હેલો નમન, શું કરો છો? કંઈ નહીં, આવો માસી, બેસો. પછી અમે સટીનું રાતનું વાતાવરણ જોતા હતા. તેઓએ માસી બોલ્યા, મનીષ, ઊંઘી જાય એટલે મારી જોડે આવજે, મારે તારું કામ છે. આમ બોલ્યા અને હું ગભરાણો. હું રૂમમાં પાછો ગયો એટલે મારી બહેન મનીષા સૂઈ ગઈ હતી. માસી તો ફોન જોતા હતા અને હું ગયો અને બોલ્યા, માસી બોલો, શું કામ હતું? માસી બોલ્યા, કંઈ નહીં, એમ જ ખાલી કહેતી હતી કે હું તો ના માન્યો, પણ ના કહો કંઈક તો સેજ. એમ કહેતી હતી કે હું ફ્રેશ થતી હતી એટલે શું જોતો હતો. તમે કેટલા સુંદર લાગતા હતા. બસ. માસી મનમાં હસ્યા અને બોલ્યા, કેવી લાગુ છું? હું બોલ્યો, મસ્ત, કંઈ કહેવાય એવું નથી. સરસ ફિટ લાગતા હતા. અને હું વારંવાર તેને બોલાવવા સામે જોતો હતો. તે સમજી ગયા મારો ઈશારો. હું તેમની નજીક ગયો અને તેમને કહ્યું, માસી, હવે બીજું કંઈ કામ હતું? બોલો. તમારી બેગમાંથી બરફી કાઢીને મારે ખાવી છે. ત્યારે સુધી તું આ ફ્લાવર પકડી લે. સારું લાગે કે નહીં? મને તો હવે થોડા શાકભાજી મજા આવવા લાગી હતી. અને તે પણ બરફીને મોઢામાં આમ તેમ ફેરવી ખાતા હતા. મને ખબર નહોતી કે માસીને બરફી બહુ ભાવે છે. પછી અમે એકદમ ખાવામાં વ્યસ્ત હતા. બહેન પણ સૂઈ ગઈ હતી એટલે અમે બંને લાંબો સમય સુધી વેજીટેબલ અને ફરસાણનો સ્વાદ લીધો. માસીને જોઈને મને નવાઈ લાગી, કેમ કે તે સામેથી મને ખાવા પીવા દબાણ કરતા હતા. મને કહેતા હતા કે
તો નમન ખાઈ લે, આવું તો તાજું ભોજન. અને પછી ક્યારે મળશે? હું પણ ખોદી ખોદીને ખાધું અને આજે માછીને શાહાકા ખાતે અમે બંને ખૂબ મજા લીધી અને પછી સવારે અમે પાલીતાણા જવા માટે રવાના થઈ ગયા. અમે છેક સુધી સાથે રહ્યા અને એકબીજાની સામે જોતા રહ્યા. અને થોડો થોડો મોકો મળતો એટલે અમે કોઈને પડાપડી કરી લેતા. અને ખૂબ મસ્તી કરી અને પછી અમે દર્શન કરી ઘરે માટે રવાના થઈ ગયા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે આવતીકાલે એક ઓર નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય. મળીશું આવતીકાલે એક નવા વર્ષની અંદર.